આગળ હવે વાત કરીશું નાણાકીય વર્ષ 2025-26 માટે રજૂ થનારા કેન્દ્રીય બજેટને લઈને રાજકોટની મહિલાઓનું શું છે મંતવ્ય? કેન્દ્રીય બજેટને લઈને અનેક આશા અપેક્ષાઓ મહિલાઓને છે। ખાસ તો ભારત સરકાર જ્યારે પોતાનું બજેટ રજૂ કરવાની છે ત્યારે આ બજેટને લઈને મહિલાઓ ક્યાંક એવી આશા રાખી રહી છે કે આગામી સમયમાં જે બજેટ રજૂ થશે એ બજેટમાં તેમના માટે કંઈક સ્પેશિયલ આવશે। આપણી સાથે રાજકોટથી મહિલાઓ જોડાણી છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહી છે। શું કહેશો? ખાસ તો કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, કઈ પ્રકારની આશા અને અપેક્ષા આપની? પહેલી તો એ છે કે જે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવે છે તો એવી અપેક્ષા છે કે લેડીઝને એમાંથી મુક્તિ આપે, કારણ કે પાન કાર્ડમાં શું છે કે ફાધરનું નામ હોય છે, પહેલેથી પાન કાર્ડ હોય છે, પછી મેરેજ થાય છે એટલે અહીંયા આવે હસબન્ડનું નામ, તો એ બધું ચેન્જ કરવામાં એટલો બધો વાંધો આવે છે। તો પહેલાં તો અમે નિર્મલા સીતારામન એક લેડીઝ છે તો એ સમજી શકે કે એને અમે કહીએ કે ભાઈ આ એક છૂટ આપી દો, અને બીજું કે કેવાયસીમાંથી મુક્તિ દો લેડીઝને। આ બે પોઈન્ટ છે મારા, બાકી મારી ફ્રેન્ડ આગળ કે આપની શું અપેક્ષા છે? કઈ પ્રકારની આશા અપેક્ષા આપ રાખો છો અત્યારે જ્યારે સરકાર બજેટ રજૂ કરવાની છે અને એ પણ એક મહિલા કેન્દ્રીય મંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે? સૌપ્રથમ તો એટલી બધી મોંઘવારી વધી ગઈ છે, એમાં થોડુંક બ્રેક આપે અને રાંધણ ગેસમાં અને એમાં જે સબસિડી બંધ થઈ ગઈ છે એ ફરી ચાલુ કરે। અને આજે શું સસ્તું છે? કશું સસ્તું નથી। દાળના ભાવ, શાકભાજીના ભાવ બધા એટલા બધા વધારે છે કે લોકો બચત જ નથી કરી શકતા। જે ઉપલી વર્ગ છે એને કાંઈ વાંધો ન થયો, પણ મધ્યમ વર્ગ છે એને બહુ જ પ્રોબ્લેમ થાય છે। તો થોડી ઘણી બધી વસ્તુમાં રાહત કરે તો અમને ઘણો બધો ફેર પડે। આપ શું કહેશો? કઈ પ્રકારની અપેક્ષા આપ રાખી રહ્યા છો સરકાર પાસેથી? ઘણી બધી આશાઓ અને ઘણી બધી અપેક્ષાઓ છે। ગૃહિણી હોય અને ખાસ કરીને મિડલ ક્લાસ હોય એટલે અપેક્ષાઓનું કોઈ લિસ્ટ બનાવે તોય ઓછી પડે। ખાસ કરીને તો આપણે જે કોરોના કાળ દરમિયાન જે સિનિયર સિટીઝનને રેલવેમાં જે કાંઈ પણ ફેસિલિટીઝ આપવામાં આવતી એ બંધ કરી છે, તો એ ફરી પાછી શરૂ કરે। પ્લસ મારું એવું માનવું છે કે હવે અત્યારે પ્રાઇવેટ જોબ હોય બહેનો અથવા તો ગૃહિણીઓ કે કોઈ પણ સ્ત્રી આપણે લઈએ એ રાતના મોડેથી બહાર આવતા જતા હોય તો ખાસ કરીને સુરક્ષાની આપણે ભલે 100% અભયમ સુવિધા શરૂ કરેલ જ છે, પણ એ મારા ખ્યાલ પ્રમાણે એટલી બધી સુરક્ષા કવચ આપી શકે લેડીને, એટલી બધી કોઈને અનુભવની દ્રષ્ટિએ હું કહું અથવા તો કોઈ એવી વ્યક્તિને આપણે પકડીને બોલાવે કે જેને અનુભવ થયો હોય તો એમાં પણ થોડા આપણે વામડા ઉતર્યા છે। તો એવી પણ મારી ખાસ જેને કહેવાય કે પેલી છે કે એને ફરી પાછું એના તરફ ધ્યાન દે, દરેક સ્ત્રીને દરેક ઓલામાં મૂકી અને ધ્યાન દે, અને ખાસ કરી અને જે ગરીબી રેખાની નીચે છે એને તો મળી જાય છે, જે અપર ક્લાસ છે એને પણ મળી જાય છે। શરૂઆત સૌથી વધારે ભોગવવાનું જે મિડલ ક્લાસ છે એને આવે છે બધી બાબતમાં, તો એ ખાસ નોંધણી લે અને એનો કોઈ પ્રશ્ન ન બને એટલો શક્ય વધારે એનો ઉકેલ લાવે એવી અમારી ખાસ વિનંતી છે। આપ શું કહેશો? ટેક્સ સ્લેબને લઈને કઈ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવવી જોઈએ મહિલાઓ માટે? મહિલાઓ માટે તો આપણે કહીએ પણ એ લોકો ગવર્મેન્ટ છે તો એટલું બધું શું મહિલા માટે તો એટલું બધું કરી જ નથી શકી। વાતો થાય છે બધી કે ચાલો અમે મહિલા માટે આ કરશું તે કરશું, પણ જે એ લોકોએ પ્રોવાઈડ આપવું જોઈએ મહિલાને એ લોકો કાંઈ પણ વસ્તુ અમને તો એવું નથી લાગતું કે એ લોકો કરી શકે એમ છે, કારણ કે અત્યારે મધ્યમ વર્ગને જ એ લોકોને માર પડે છે। ચોક્કસથી ફરીથી આપને પૂછવા માંગીશ, ટેક્સ સ્લેબની ક્યાંક ફરી એક વખત માંગ ઉઠી રહી છે કે ટેક્સ સ્લેબમાં ફેરફાર થવા જોઈએ ખાસ મહિલાઓ માટે? મેઇન તો જે ટેક્સ રિજીમમાં જે જૂનું અને નવું છે એમાં મને એવું લાગે છે કે જે 1 લાખ સુધી કરી નાખવું જોઈએ, બે સેમ કરી નાખે ટેક્સ રિજીમમાં, તો એ વધારે સારું પડશે। એટલામાં એ એક વધારે મારી ઓલી આશા છે। બીજી કઈ પ્રકારની આશા અપેક્ષા છે મહિલાઓને? ખાસ તો એક તો મેઇન તો જે કીધું કે મોંઘવારી છે, પ્લસ સુરક્ષા મહિલાઓની, કે અને જે સિનિયર સિટીઝનને જે મળતું હતું કન્સેશન રેલવેમાં એ કોરોના કાળથી બંધ થઈ ગયું છે, તો એ એક પાછું ચાલુ કરે। અને આપણે નિર્મલા સીતારામન લેડીઝ છે તો એ સમજી શકશે કે લેડીઝના કેટલા પ્રોબ્લેમ જ્યારે ઉઠીએ ત્યારથી જ ચાલુ થઈ જાય। સીધો પહેલાં ગેસ પેટાવાનો છે તો એની જે સબસિડી બંધ છે એ ચાલુ કરે, પછી આગળ જાય તો રસોઈ, તો એમાં શાકભાજી, લોટ, દાળ, જે શરૂઆત કરીએ ત્યારથી જ બધો પ્રોબ્લેમ છે, તો એ બધું મોંઘું થઈ ગયું। તો એમાં નિર્મલા સીતારામનને કહીએ કે ભાઈ હવે અમારી બાજુ જુઓ, તમે અમારામાંના જ એક છો।
ખાસ આધારને તો અને એક પાન કાર્ડ અને આધાર કાર્ડનું જે મેઇન છે એ ખાસ કરવાની જરૂર છે, કારણ કે બહુ લેડીઝને પ્રોબ્લેમ થાય છે. આપ શું કહેશો? વ્યવસ્થા તમે કહો છો કે આધાર કાર્ડમાં જે વ્યવસ્થા રહેવી જોઈએ એવી નથી. એમાં એવું છે કે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ જે લિંક કરવાનું છે એ બરાબર છે, એનો કાંઈક એવો એમાં એવું હશે કે જેના કારણે સેફટી પણ રહે. પણ આજ મારા જ ઘરનો દાખલો લો, મારા જ મધર ઇન લો છે એ 80 અપ છે. હવે એમનું આધાર કાર્ડ છે પાન કાર્ડ સાથે લિંક નથી, તો એમનું આયુષ્યમાન કાર્ડ નથી નીકળ્યું. તો હવે અત્યારે જરૂર વધારે પડતી મેડિકલ ફેસિલિટીની આપણા ઘરના વડીલોને ખાસ વધારે બનતી હોય, તો એ એક કાર્ડને લિંક ન થયું હોય એના કારણે બધી જ સુવિધા મળતી અટકી જાય છે. તો ખાસ કરીને સ્ત્રીઓ માટે તો એ પાન કાર્ડ આધાર કાર્ડની લિંકની જે કાંઈ પણ કર્યું છે ને એ ચોક્કસથી રદ કરવું જોઈએ, જેથી કરીને કોઈ તકલીફ ન પડે અને શક્ય એટલી મેડિકલ ફેસિલિટી જે અવેલેબલ હોય ને એનો બધા જ બેનો ફાયદો ઉઠાવી શકે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટથી મહિલાઓ કે જેઓ જણાવી રહ્યા છે કે આશા અપેક્ષાઓ ઘણી બધી છે, પણ સરકાર ક્યાંક ને ક્યાંક તેને ખરા અર્થમાં સાર્થક કરવા માટે ક્યાંક ઉણપ દાખવે છે. અને ખાસ આના જ કારણે આ વખતેનું જે બજેટ છે આ બજેટને લઈને અનેક આશા અપેક્ષાઓ છે કે આગામી સમયમાં જે બજેટ રજૂ થાય તેમાં મહિલાઓ માટે ઘણી બધી જે ફેસિલિટી છે તે સરકાર ઉપલબ્ધ કરાવે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.